Welcome back, student. In our online lecture series on paper number B101, which is a paper of your first term botany. In unit number 1, it is the last topic of unit number 1, which is on basically on algae. In previous 16 lecture, we talk about the different two type of the algae species. One is the sargassum and one is the spirogyrum. First, we study this related to sargassum, and then now we are studying different characteristics of the sargassum. In previous lecture, we already talked about sexual reproduction of the sargassum, and previous lecture we talk about the different general characteristics of the sargassum. So today, first quickly revise what we are actually studying in your previous lecture on sexual reproduction. We are just starting the sexual reproduction with the basic terminology. So આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન વિશે બેઝિક ટર્મિનોલોજી વિશે જે આપણે ભણી ગયા હતા, જે જોઈ ગયા હતા, એને આજે ફરીથી રિવાઇઝ કરીએ અને પછી સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની જે પ્રોસેસ છે, હોલ પ્રોસેસ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન સરગાસમ એ આપણે જોઈએ. તો એઝ આઈ ટોલ્ડ યુ, sexual reproduction in sargassum is oogamous type. The type of sexual reproduction is oogamous type. Male sex organ, and there is a male sex organ and also a female sex organ. Male sex organ known as antheridia and female sex organ named as oogonia. Male antheridia and female oogonia. You need to remember these words because it is a confusing word. If you તમે એની અંદર ઇન્ટરચેન્જ કરી દેશો કે મેલની અંદર ઉગોનિયા છે ને ફિમેલની અંદર એન્થ્રેડિયા, ઇટ ઇઝ હોલ આન્સર ઓફ યોર ઇઝ રોંગ. ધ સેક્સ ઓર્ગન ડેવલપ ઇન સ્પેશિયલ ફ્લાસ્ક શેપ કેવિટી. જે સેક્સ ઓર્ગન્સ છે એ ફ્લાસ્ક શેપની એક કેવિટી હશે. એક કેવિટી છે, એક જગ્યા છે, એનો જે શેપ છે એ ફ્લાસ્ક શેપ હશે. જેમ કોનિકલ ફ્લાસ્ક લેબની અંદર તમે જોયો છે એમ કોનિકલ ફ્લાસ્ક જેવી એક જગ્યા હશે. એની અંદર જે પણ સેક્સ ઓર્ગન છે, આઈધર એ મેલ સેક્સ ઓર્ગન હોય કાં તો એ ફિમેલ સેક્સ ઓર્ગન હોય, આ બંને સેક્સ ઓર્ગન એક સ્પેશિયલ ફ્લાસ્ક કેવિટીની અંદર ડેવલપ થશે. આ કેવિટી છે એ કેવિટીને આપણે શું કહીશું અહીંયા? કોન્સિપેટલ્સ. કે જે જગ્યાની અંદર સેક્સ ઓર્ગન ડેવલપ થશે, આઈધર એ મેલ આઈધર એ ફિમેલ હશે, પણ જ્યાં એ ડેવલપ થાય છે, એક જે ડેવલપમેન્ટની જે પ્લેસ અથવા તો જે જગ્યા છે એને આપણે શું કહીશું? કોન્સિપેટલ્સ. હવે કોન્સિપેટલ્સ ક્યાં હશે અને કઈ રીતે બને છે? These concipitals are present in special modified lateral called rapticles. જે સરગાસમના જે બોડી સ્ટ્રક્ચર અથવા તો એનું જે થેલસ સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા હતા, એ થેલસ સ્ટ્રક્ચરની અંદર આપણે કીધું કે થેલસના જે ડિવાઇડેડ પાર્ટ્સ છે એ પાર્ટ્સને આપણે લેટરલ્સ કહીશું. તો એવા લેટરલ્સ કે જે એ સેક્સ ઓર્ગનમાં કન્વર્ટ થાય છે એને કહેવાશે કોન્સિપેટલ્સ, અને રેપ્ટિકલ્સ, અને રેપ્ટિકલ્સની અંદર આપણે કોન્સિપેટલ્સ જોશું. મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ડેવલપ ઇન સેપરેટેડ કોન્સિપેટલ્સ. મેલ અને ફિમેલ એટલે કે એક કેવિટી જે હશે, એક ફ્લાસ્ક શેપ કેવિટી હશે, આઈધર એની અંદર મેલ ઓર્ગન હશે, આઈધર એની અંદર ફિમેલ ઓર્ગન હશે. બંને ઓર્ગન એક સાથે એક જ કેવિટીમાં, એક જ કોન્સિપેટલ્સમાં તમને જોવા નહીં મળે. ધ કોન્સિપેટલ્સ bearings antheridia are called male concipitals, and concipitals bearing oogonia are called as female concipitals. કે જે કોન્સિપેટલ્સની અંદર, જે કેવિટીની અંદર એન્થ્રેડિયા છે, તો એને શું કહેવાશે? એન્થ્રેડિયા આપણે ઉપર કીધું છે સેકન્ડ લાઇનમાં કે એન્થ્રેડિયા હશે તો મેલ સેક્સ ઓર્ગન છે, તો જ્યાં એન્થ્રેડિયા પ્રેઝન્ટ હશે તો એ કેવિટીને શું કહેવાશે? મેલ કોન્સિપેટલ્સ, અને જ્યાં ઉગોનિયા પ્રેઝન્ટ હશે એ કેવિટીને શું કહેવાશે? ફિમેલ કોન્સિપેટલ્સ. In homothelic or monoecious species, the male concipitals and female concipitals are produced on same repticles. जो હોમોથેલિક આપણે ઓલરેડી આ ડિસ્કસ કરી ગયા છે કે હોમોથેલિક શું છે, મોનોસિયસ શું છે, કે જેની અંદર બંને સેમ હશે. તો મેલ કોન્સિપેટલ્સ અને ફિમેલ કોન્સિપેટલ્સ પ્રોડ્યુસ ઓન સેમ રેપ્ટિકલ્સ, બટ એન્થ્રેડિયા એન્ડ ઉગોનિયા આર નોટ પ્રોડ્યુસ ઇન સેમ કોન્સિપેટલ્સ. એટલે કે એક જ
ફોર એક્ઝામ્પલ જો એને સિમ્પલ વર્ડમાં કહીએ તો જે રેપ્ટિકલ છે એને આપણે શું કહીશું? ઝાડ છે, કોઈ પણ ટ્રી છે એની જે બ્રાન્ચીસ છે એને આપણે શું કહીશું? એના રેપ્ટિકલ્સ છે. અને બ્રાન્ચીસ ઉપર જે ફ્લાવર આવે છે એ ફ્લાવરને આપણે શું કહીશું? કોન્સિપેટલ્સ. તો એક જ ટ્રીની એક બ્રાન્ચ ઉપર તમને મેલ અને ફિમેલ ઓર્ગન જોવા મળશે, પણ એક જ ફ્લાવરની અંદર મેલ અને ફિમેલ ઓર્ગન જોવા નહીં મળે. એક જ રેપ્ટિકલની અંદર તમને મેલ એન્ડ ફિમેલ કોન્સિપેટલ્સ જોવા મળશે, પણ એક કોન્સિપેટલની અંદર તમને મેલ અને ફિમેલ ઓર્ગન જોવા નહીં મળે. તો એને શું કહેવાશે? હોમોથેલિક dioecious plant. Male and female contributor are produced on separated male and female plant. જો મોનોસિયસ હશે તો આવું જોવા મળશે, પણ જ્યારે ડાયોસિયસ હશે ત્યારે એક જ બ્રાન્ચ ઉપર કાં તો મેલ હશે કાં તો ફિમેલ હશે. એક જ બ્રાન્ચ ઉપર બંને મેલ અને ફિમેલ જોવા મળશે નહીં. સરગાવમ સ્પીસીસ આર મોસ્ટલી મોનોસિયસ. ઓકે. ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ્સ. હવે જે કોન્સિપેટલ્સની વાત કરીએ, જે કેવિટી સ્ટ્રક્ચરની વાત કરીએ કે જેની અંદર મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ ડેવલપ થાય છે, તો એ કઈ રીતે ડેવલપ થશે? પહેલાં તો જે કેવિટી બને છે એ કઈ રીતે ડેવલપ થશે, અને કેવિટીની અંદર કેવિટી બની ગયા પછી એની અંદર મેલ અથવા તો ફિમેલ ઓર્ગન બનશે, એ નેક્સ્ટ સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપ, કોન્સિપેટલ ડેવલપ ફ્રોમ સિંગલ સુપરફિશિયલ સેલ ઓફ રેપ્ટિક્યુલર બ્રાન્ચીસ. જે રેપ્ટિક્યુલર બ્રાન્ચ છે એના સિંગલ કોઈ પણ સુપરફિશિયલ સેલમાંથી કોન્સિપેટલ્સ બનવાની શરૂઆત થશે. અહીંયા જે સી નામની ફિગર તમને દેખાય છે એ સી ફિગરની અંદર જે બેઝલ નીચેના જે સેલ છે એના કોઈ પણ એક સેલમાંથી કેવિટી લાઇક સ્ટ્રક્ચર બનવાની શરૂઆત થશે. અહીંયા શું કીધું છે? રેપ્ટિક્યુલર બ્રાન્ચીસ. તો અહીંયા જે નીચેના જે સેલ છે, બેઝલ સેલથી નીચેના સેલ, એ શું છે? રેપ્ટિક્યુલર બ્રાન્ચીસ છે. રેપ્ટિક્યુલર બ્રાન્ચીસના કોઈ એક સિંગલ સુપરફિશિયલ સેલમાંથી કોન્સિપેટલ્સ બનવાની શરૂઆત થશે. એક સિંગલ સેલમાંથી કોન્સિપેટલની ફ્લાસ્ક શેપ કેવિટી છે એ બનવાની શરૂઆત થશે. એ જે સિંગલ સેલ છે એ કોનો સિંગલ સેલ છે? રેપ્ટિક્યુલર બ્રાન્ચનો સિંગલ સેલ છે. ધીસ સેલ કોલ્ડ કોન્સિપેટલ ઇનિશિયલ સેલ is flask shape and different from adjacent cell due to its large size and predominant nucleus. હવે જે સેલમાંથી કોન્સિપેટલ બનવાની શરૂઆત થાય છે એ પ્રેઝન્ટ ક્યાં છે? રેપ્ટિક્યુલર બ્રાન્ચમાં. હવે જે સેલ છે એને શું કહેવાશે? કેમ કે ત્યાંથી કોન્સિપેટલ બનવાનું ઇનિશિએશન થાય છે, શરૂઆત થાય છે. ઇંગ્લિશમાં એને શું કહેવાશે? ઇનિશિએશન. તો જે શરૂઆતનો જે સેલ છે એને શું કહેવાશે? કોન્સિપેટલ ઇનિશિયલ સેલ. હવે એ સેલ છે એનું સ્ટ્રક્ચર બીજા બધા સેલ કરતાં કેવું હશે? અલગ હશે. જે સુપરફિશિયલ સિંગલ સેલ કે જેમાંથી કોન્સિપેટલ બનવાની શરૂઆત થાય છે એનું સ્ટ્રક્ચર બીજા બધા સેલ કરતાં અલગ હશે. એ ફ્લાસ્ક શેપનો સેલ હશે. ડિફરન્ટ ફ્રોમ એડજેસન્ટ સેલ, એની આજુબાજુના જેટલા પણ સેલ છે એનાથી એ સેલ કે જેની અંદરથી કોન્સિપેટલ બનવાનો છે એ અલગ હશે. ઇટ ઇઝ અ લાર્જ સાઇઝનો સેલ હશે. પ્રોડોમિનન્ટ ન્યુક્લિયસ, એની અંદર ન્યુક્લિયસ છે બીજા બધા સેલ, આજુબાજુના બીજા બધા સેલ કરતાં એનું જે ન્યુક્લિયસ છે કેવું હશે? પ્રોડોમિનન્ટ હશે. ઇનિશિયલ સેલ ડિવાઇડ સ્લોવર ધેન અધર સેલ. જે ઇનિશિયલ સેલ છે એ આજુબાજુના બધા સેલ કરતાં ધીરે ધીરે ડિવાઈડ થશે, સ્લોઅર ડિવાઈડ થશે. એઝ અ રિઝલ્ટ ઇટ ગેટ્સ લોવર ઇન પોઝિશન ધેન એડજસન્ટ સેલ. એનું જે ડિવિઝન છે કેવું છે? ધીમું છે. તો આજુબાજુના બધા સેલ છે ડેવલપ થતા જશે, પણ જે ઇનિશિયલ સેલ છે નીચો રહી જશે. ઇટ્સ ગેટ્સ લોવર ઇન પોઝિશન. ધ ઇનિશિયલ સેલ ડિવાઈડ બાય ટ્રાન્સફર ડિવિઝન. બંને વચ્ચે જે સેલ છે એ વચ્ચેથી ડિવાઈડ થશે. એને શું કહેવાશે? ટ્રાન્સફર. ઊભું આડું ડિવાઈડ થશે તો એને શું કહેવાશે? ટ્રાન્સફર ડિવિઝન. ધ ટુ સેલ ફોર્મ આર સેપરેટેડ બાય કર્વ સેપ્ટમ. એ બે સેલ છે એ કર્વ સેપ્ટમથી અલગ પડશે. ધ લોઅર સેલ બે સેપ્ટમથી અલગ પડશે. જે નીચેનો સેલ છે એને શું કહેવાશે? બેઝલ સેલ. અહીંયા દેખાય છે. અને આ આજુબાજુના જે સેલ છે એની હાઇટ છે ઊંચી છે, પણ જે ઇનિશિયલ સેલ છે એ નીચો છે. એની અંદર બે ડિવિઝન થશે. એનું
ટ્રાન્સફર ડિવિઝન એટલે કે વચ્ચેથી એ ડિવાઈડ થશે. ઉપરનો જે સેલ છે એને ટંગ સેલ કહેવામાં આવશે. નીચેનો જે સેલ છે એને શું કહેવાય છે? બેઝલ સેલ. ઓકે, લોઅર સેલ ઇઝ બેઝલ એન્ડ અપર ઇઝ ટંગ સેલ. હવે ટંગ સેલ જે ઉપરની સાઈડ છે એ ડિવાઇડ્સ ટ્રાન્સફરલી ટુ મેક સ્મોલ ફિલામેન્ટ વિચ લેટર ડિસઇન્ટિગ્રેટેડ. હવે જે ટંગ સેલ છે એ ટ્રાન્સફરલી ડિવાઈડ થશે. ટંગ સેલ ફરીથી ડિવાઈડ થશે અને શું બનાવશે? ફિલામેન્ટ્સ, તાંતણા જેવું સ્ટ્રક્ચર બનાવશે. વિચ લેટરલી ડિસઇન્ટિગ્રેટેડ, કે પછીના સ્ટેજમાં એ જોવા મળશે, જે ફિલામેન્ટ બને છે એ જોવા મળશે નહીં. ધ બેઝલ સેલ અંડરગો મેની વર્ટિકલ ડિવિઝન ટુ મેક ફર્ટાઇલ લેયર ઓફ કોન્સિપેટલ. જે નીચેનું બેઝલ સેલ છે એ વર્ટિકલી ડિવાઈડ થશે. અહીંયા તમે જી નામની ફિગરની અંદર જોઈ શકો છો. જે બેઝલ સેલ છે એ વર્ટિકલી ડિવાઈડ થાય છે. ટંગ સેલ છે વચ્ચે એક ફિલામેન્ટ બનાવે છે. તો બેઝલ સેલ છે એ વર્ટિકલી ડિવાઈડ થઈને એક ફર્ટાઇલ લેયર બનાવશે કોન્સિપેટલ્સ માટે. ધ સેલ્સ ઓફ ફર્ટાઇલ લેયર ફ્રોમ એન્થ્રેડિયા એન્ડ ઓગોનિયા. જે અહીંયા જે સેલ બને છે જી ફિગરની અંદર ફરીથી તમે જોઈ શકો છો. આ બેઝલ સેલનો આ યુ આકારનો જે સ્ટ્રક્ચર બનાવે છે એ શું છે? એનું ફર્ટાઇલ લેયર. અને ફર્ટાઇલ લેયરમાંથી કાં તો એન્થ્રેડિયા બનશે કાં તો ઉગોનિયા બનશે. તો આ કોન્સિપેટલ ડેવલપમેન્ટ છે. ઇન ફર્ટાઇલ કોન્સિપેટલ ધ સેલ ઓફ બેઝલ લેયર ડુ નોટ સ્પ્રેડ ઇન અપર પાર્ટ. ધીસ ફોર્મ નેરો ઓપનિંગ કોલ ઓસ્ટિયોલ. અહીંયા નેરો ઓપનિંગ આપશે, એ ઓપન નહીં થાય પણ નેરો ઓપનિંગ છે તો એને શું કહેવાશે? ઓસ્ટિયોલ કહેવાશે. તો દેટ ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ્સ. ફરીથી આપણે સમજીએ ક્વિકલી. કોન્સિપેટલ્સ છે એ રેપ્ટિક્યુલર બ્રાન્ચમાંથી ડેવલપ થશે. એક સિંગલ સેલમાંથી કોન્સિપેટલ છે એનું ડેવલપમેન્ટ થશે. એની પોઝિશન ક્યાં છે એના ડેવલપમેન્ટની? રેપ્ટિક્યુલર બ્રાન્ચીસ ઉપર એક સિંગલ સુપરફિશિયલ સેલમાંથી કોન્સિપેટલ જે ફ્લાસ્ક શેપ કેવિટી છે જેની અંદર મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન ડેવલપ થશે. એ કોન્સિપેટલ્સનું ડેવલપમેન્ટ એક સિંગલ સુપરફિશિયલ રેપ્ટિક્યુલર બ્રાન્ચમાંથી શરૂઆત થશે. જે સેલમાંથી એની શરૂઆત થાય છે, નેક્સ્ટ ઇઝ જે સેલમાંથી એની શરૂઆત થાય છે એને શું કહેવાશે? ઇનિશિયલ સેલ કહેવાશે. હવે ઇનિશિયલ સેલના અમુક કેરેક્ટર છે એ એના બીજા બધા સેલ કરતાં એનો ઇનિશિયલ સેલ દેખાવમાં બીજા બધા કરતાં અલગ લાગશે. એ લાર્જ હશે. એની અંદર ફ્લાસ્ક શેપ એનો સ્ટ્રક્ચર હશે. પ્રોડોમિનન્ટ ન્યુક્લિયસ હશે. હવે એનું જે ડિવિઝન છે આજુબાજુના સેલ કરતાં ધીરું થશે. ધીરું થવાના કારણે એ બીજા બધા સેલ કરતાં લોઅર ઇન પોઝિશન રહેશે. એની અંદર ડિવિઝન છે ટ્રાન્સફર ડિવિઝન. એ આડું ડિવિઝન, વચ્ચેથી આડું ડિવિઝન થવાના લીધે સેલ છે બે ભાગમાં ડિવાઈડ થશે. ઉપરનો પાર્ટ છે એને શું કહેવામાં આવશે? ટંગ સેલ. નીચેનો પાર્ટ છે એને બેઝલ સેલ કહેવામાં આવશે. ટંગ સેલ ડિવાઇડ્સ ટ્રાન્સફરલી. ટંગ સેલ છે ફરીથી ટ્રાન્સફરલી ડિવાઈડ થશે ટુ મેક ફિલામેન્ટ વિચ ઇઝ લેટરલી ડિસઇન્ટિગ્રેટેડ. બેઝલ સેલ છે અંડરગો ધ મેની વર્ટિકલ ડિવિઝન એન્ડ મેક અ ફર્ટાઇલ લેયર ઓફ કોન્સિપેટલ્સ. આ ફર્ટાઇલ લેયર તમે અહીંયા યુ આકારમાં જોઈ શકો છો જી ફિગરની અંદર. હવે એ જે ફર્ટાઇલ લેયર સેલની અંદર બનશે એ ઇટ્સ ફર્ટાઇલ લેયર લેટર ફોર્મ એન્થ્રેડિયા અને ઉગોનિયા. એ જે ફર્ટાઇલ લેયર બને છે એ પાછળથી જઈને એન્થ્રેડિયા અથવા તો ઉગોનિયા ડેવલપ કરશે. ફર્ટાઇલ કોન્સિપેટલ સેલ ઓફ બેઝલ લેયર ડુ નોટ સ્પ્રેડ ઇન અપર પાર્ટ. એ અપર પાર્ટમાં સ્પ્રેડ થશે નહીં. હેન્સ ધીસ ફોર્મ્સ નેરો ઓપનિંગ કોલ ઓસ્ટિયોલ્સ બનાવશે. ક્લિયર? તો આ અહીંયા સુધી જે છે એ શું છે? ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ ઇન રિપ્રોડક્શન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓફ સર્ગાસમ. સો આને સમજવા માટે ફરીથી તમારે રિપીટેડલી વિડીયો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ આ સેમ વસ્તુ કીધી હતી કે રિપીટેડલી અને શાંતિથી વર્ડ બાય વર્ડ મારા વિડીયો સાથે તમારે તમારી નોટબુકમાં પણ સ્ટેપ બાય સ્ટેપ લખતા જવું પડશે. તો જ આ જે કોમ્પ્લિકેટેડ ટાઈપ ઓફ રિપ્રોડક્શન છે એની અંદર વર્ડ પ્લે છે. અલગ અલગ ટાઈપના વર્ડ છે. જો તમે એના મિનિંગ સરખી રીતે સમજતા જશો તો બહુ સિમ્પલ છે. અને જ્યાં આપણે ડેવલપમેન્ટ ઓફ કોન્સિપેટલ છે એક સિક્વન્સવાળી વસ્તુ છે. એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપમાં શું છે? એક સેલ છે તો એનું નામ શું છે? એની પોઝિશન શું છે? એ કઈ રીતે દેખાય છે? કઈ રીતે ડિવાઈડ થાય છે? જો આ બધી વસ્તુ ધીરે ધીરે સમજશો, સ્ટેપ બાય સ્ટેપ રિપીટેડલી વિડીયોને પુશ બેક પ્લે કરશો તો તમે સમજી શકશો. સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. નેક્સ્ટ લેક્ચર આપણે
જે કોન્સેપ્ટલ ડેવલપમેન્ટ પછીનું જે સ્ટેપ છે, ડેવલપમેન્ટ ઓફ એન્થ્રેડિયમ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઉગોનિયમ, એની વાત કરશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર જોઈનિંગ મી ઓનલાઈન. થેન્ક યુ.